સુરતની વિવેકાનંદ વિદ્યાલયમાં 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી ધ્વજવંદન સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રાષ્ટ્રપ્રેમનો સંદેશ ઉદાહરણ આપ્યું. સુરતના વિસ્તારમાં આવેલી વિવેકાનંદ વિદ્યાલયમાં 15મી ઓગસ્ટના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના સ્ટાફે ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, ભાષણો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાઓથી શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્વતંત્ર દિવસનું મહત્વ અને દેશ પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિવેકાનંદ વિદ્યાલય પરિવાર ઉત્સાહ અને આનંદ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં જોડાયો હતો.